મને કોઈએ પાનના ગલ્લે ઉભેલો જોયો હોય તો હું તેમને 50,000નું ઇનામ આપીશ. 2-4 મંત્રીઓએ રાજીનામા આપવા પડ્યા. એમને ખોટું કર્યું કે નથી એ ખબર નથી, પણ એમના ટેકેદારોમાંથી કે પરિવારમાંથી ખોટું કર્યું હોય એનું પરિણામ કે સરકારે એમને મંત્રીમંડળમાં ન લીધા. આ ભાષણ મારું નથી, આ તો મહેસાણામાં એક કાર્યક્રમમાં નીતિન કાકાએ આપેલું નિવેદન છે. કેટલાય બે પ્રશ્નો ગુજરાતમાં થયા. 2-3 મંત્રીઓને બિચારાને રાજીનામા આપવા પડ્યા અથવા મંત્રીમંડળમાં ના રહ્યા. કેમ ના રહ્યા? એમને ખોટું કર્યું હોય કે ના કર્યું મને ખબર નથી, પણ એમના પરિવારમાંથી, એમના ટેકેદારોમાંથી 2-5 જણાએ ખોટું કર્યું. એનું પરિણામ એ મંત્રીમંડળમાંથી સરકારે એમને ના લીધા. આવા નિવેદનો અને આવા ભાષણો નીતિન કાકા માટે કોઈ નવા નથી, પણ આમાં તો એવું લાગ્યું કે નીતિનભાઈ આ વખતે આડકતરી રીતે બચુભાઈ ખાબડની તરફેણ કરી રહ્યા હોય. બચુ ખાબડના દીકરાઓએ કાંડ કર્યા અને ભોગવવું પડ્યું બચુભાઈને. હવે આમાં સાચું ખોટું તો ભગવાન જાણે, પણ એક વાત તો અમને ખબર પડે છે કે ઘરમાં લક્ષ્મી આવે છે કે ધન. શું આ વાતની ખબર ઘરના વડીલોને કે મોભીઓને ન હોય? અહીં આપણા ઘરમાં બાપાને છુપાવીને 2 જોડી કપડાં કે જૂતા પણ નથી લાવી શકતા, અને નેતાઓના ઘરમાં કરોડો 2 નંબરના રૂપિયા આવી જાય અને ઘરના મોભીને ખબર ન હોય એવું બને ખરા? ખબર જ હોય, પણ જ્યારે મલાઈ ખાવાની મળતી હોય ત્યાં સ્વાદ કોણ ના લે? અને આવા નિવેદનો પરથી એવું લાગે કે ભૂવો ધૂણે તો પણ નાળિયેર તો ઘર બાજુ જ ફેંકે. એક સોશિયલ મીડિયા અને બીજું ટીવી. એમાં પણ આજકાલ સોશિયલ મીડિયા પર બધી જ અપડેટ મળી જાય. સામાન્ય લોકો પણ પોતાની લાઈફમાં શું કરે છે, ક્યાં જાય છે અને ક્યાં ફરે છે એની અપડેટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકી દે છે. તો પછી સેલિબ્રિટીના જીવનમાં તો આખા ઘૂસી જાય. સેલિબ્રિટી બિચારા શ્વાસ પણ રાહતે નથી લઈ શકતા. એનું જીવતું જાગતું ઉદાહરણ જોવા મળ્યું બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના નિધનના ખોટા સમાચારથી. ફરી એકવાર ટીવી ચેનલો અને સોશિયલ મીડિયાએ ભાંગરો વાટ્યો અને વહેતા થઈ ગયા ધર્મેન્દ્રના અવસાનના ખોટા સમાચાર. એટલા સુદ્ધા કે અમુક જાણીતા મોટા નેતાઓએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી દીધી. અને આવા સમયમાં છેવટે અભિનેત્રી હેમા માલિની અને દીકરી ઈશા દેઓલે આ વાતની સ્પષ્ટતા કરવી પડી અને નારાજગી સાથે કહેવું પડ્યું કે ધરમજીની તબિયત સ્થિર છે અને તેઓ રિકવર કરી રહ્યા છે. આવી સંવેદનશીલ વાતો સામે આવે ત્યારે એમ થાય કે આ કેવું થઈ રહ્યું છે. પણ આ કોઈ પહેલી વાર નથી. જ્યારે જમાનો રેડિયોનો હતો ત્યારે પણ સેલિબ્રિટીઓના મૃત્યુના ખોટા સમાચાર અવારનવાર સામે આવી ચૂક્યા છે. આમાં કહેવાનો મતલબ એટલો જ કે કોઈના જીવન મરણનો સવાલ હોય ત્યાં આટલી હદે લાપરવાહી ન સાંખી લેવાય.